ઓકે, ટ્રીક નંબર 8. કેન્દ્ર પર લાગતું કુલ બળ અથવા તો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય. આપણને એક એમસીક્યુ આપેલો છે. હવે એના માટે કેટલો સમય હોય? તો કે એમસીક્યુ સોલ્વ કરવા માટે 10 અથવા 15 સેકન્ડ જોઈએ. તો એના માટે આપણે અહીંયા એક ટ્રીક યુઝ કરી છે. સ્ટેટમેન્ટ આ રીતે છે: જો સમાન મૂલ્યના અને સમાન પ્રકારના વિદ્યુત ભાર સમબાજુ, ત્રિકોણ, ચોરસ કે નિયમિત ષટકોણના બધા જ ખૂણા પર મૂકેલા હોય તો તેના કેન્દ્ર પર કુલ વિદ્યુત ક્ષેત્ર અને કુલ બળ હંમેશા શૂન્ય એટલે કે 0 થાય. એક રકમ છે. રકમ આ રીતની છે કે એક નિયમિત ષટકોણ ના 6 ખૂણાઓમાંથી 5 ખૂણાઓ પર સમાન વિદ્યુત ભાર પ્લસ ક્યુ ચાર્જ મૂકેલો છે અને માત્ર એક ખૂણો ખાલી છે. આ રીતે હશે. 5 પર પ્લસ ક્યુ ચાર્જ મૂકેલો છે, ખૂણો આપણે ખાલી રાખ્યો છે અને કેન્દ્રમાં પ્લસ કેપિટલ ક્યુ છે. એટલે કે જો કેન્દ્રથી દરેક ખૂણાનું અંતર કેટલું હશે? સરખું હશે. કેન્દ્રથી પ્લસ ક્યુ નું અહીંયા કેન્દ્રથી આટલું અંતર, અહીંયા કેન્દ્રથી આટલું અંતર એ કેવું હશે? સરખું છે. તો અંતર r હોય તો ષટકોણના બરાબર કેન્દ્ર પર મૂકેલો ક્યુ વિદ્યુત ભાર પર લાગતું કુલ પરિણામી બળ કેટલું હશે એ મારે જોવાનું છે. તો અહીંયા તમને 4 ઓપ્શન પણ આપેલા હશે. તો સોલ્યુશન આ રીતે છે કે જો બધા જ 6 ખૂણા પર પ્લસ ક્યુ વિદ્યુત ભાર હોય તો કેન્દ્ર પર કુલ બળ શૂન્ય થઈ જાય આ પ્રમાણે. પરંતુ એક ખૂણો આપણે શું કર્યો છે? ખાલી રાખ્યો છે. સંતુલન બગડી ગયું. ઓકે, તો 5 વિદ્યુત ભારો ભેગા મળીને જે બળ લગાડશે તેનું મૂલ્ય ગેરહાજર વિદ્યુત ભાર જેટલું જ હશે, પણ કેવું હશે? વિરુદ્ધ દિશામાં હશે. તો એક પ્લસ ક્યુ ના લીધે કેન્દ્ર પર લાગતું બળ કેટલું થાય? તો F બરાબર જે આપણે ફોર્મ્યુલા લખીએ છીએ, F બરાબર K Q1 Q2 by R2. Q1 ની જગ્યાએ સ્મોલ q અને Q2 ની જગ્યાએ કેપિટલ Q ડિવાઇડેડ બાય R2 થાય. અને દિશા ખાલી ખૂણા તરફની હોય એટલે દિશા કઈ હશે? આ બાજુ આમ બળ લગાડશે, ખાલી ખૂણા તરફની હશે. ઓકે, ખ્યાલ આવે? થેન્ક યુ.